રાજ્ય અને દેશમાં જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી તેણે ભારે તબાહી મચાવી હતી। ઘણા બધા એવા વિસ્તારો હતા કે તે જળમગ્ન થઈ ગયા છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, ડેમો પણ છલકાયા છે, એટલે કે જે જળસ્તર છે તેમાં ખૂબ વધારો થયો છે। ખેડૂતો માટે પણ સારા સમાચાર હતા કે જો વરસાદ ન થાત તો તેને જે વાવેલો પાક હતો તેને નુકસાન થાત, પરંતુ જે વરસાદ થઈ ગયો છે તો ખેડૂતો માટે સારી વાત છે। પરંતુ હવે આગામી દિવસોમાં જે વરસાદ પડવાનો છે કે કેમ, આજથી કયા વિસ્તારો છે ત્યાં રાહત અનુભવાશે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી સાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। મોટા ભાગના એવા વિસ્તારો હતા કે ત્યાં ભારે વરસાદને કારણે ખૂબ પાણી વરસ્યું અને લોકોના ઘરમાં પાણી ગરી ગયા હતા। મોટા ભાગના એવા વિસ્તારો હતા કે જે નદી નાળાની નજીકના આસપાસના નીચાણવાળા ભાગો હતા તે જળમગ્ન પણ થઈ ગયા હતા। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા। મુખ્યત્વે જે જળ સ્ત્રોત છે ગુજરાતના તે છે સંપૂર્ણ સપાટી ભરાવાને આરે આવી ગયા છે। ઘણા બધા ડેમો છે એના દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા અને નદીમાં જે પાણી છે તે વહેડાવવામાં આવ્યું હતું અને આસપાસના જે વિસ્તારો હતા ત્યાં પણ પાણી છે તે વહી ગયું હતું અને જે ઢોર છે તેને પણ ભારે નુકસાન થયું હતું। લોકોને કરંટ લાગવાથી પણ મોતના સમાચાર આવ્યા હતા। આ બધાની વચ્ચે હવે વિન્ડીના માધ્યમથી સમજવું છે કે અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે, જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર હવે કયા વિસ્તારોમાં જોવા મળશે, કયા એવા ભાગો છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ અથવા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે। જોઈએ વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજની વાત કરીએ તો આજે અત્યારે છે તે ગુજરાતના અમુક એવા ભાગો છે કે ત્યાં વરસાદી સિસ્ટમ છે એની અસર જોવા મળશે। મુખ્યત્વે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ સહિતનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પણ જે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે। બીજી બાજુ આપણે જોઈએ કે દેશમાં પ્રયાગરાજ, નાગપુર, હૈદરાબાદ આ બધા જ જે શહેરો છે, રાજ્યો છે ત્યાં વધારે વરસાદની સંભાવના છે। ગુજરાતમાં કોઈ ખાસી એવી સંભાવનાઓ નથી, મધ્યમ વરસાદ પડી શકે છે, પણ છૂટો છવાયા વરસાદની જો વાત કરીએ તો દરિયાકાંઠાના અમુક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે। કચ્છના આ ભાગમાં દરિયાકાંઠાનો વિસ્તાર છે, વેરાવળ સહિતના, જુનાગઢ સહિતના અમુક ભાગો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં કોઈ ખાસું એવું દેખાતું નથી, છૂટો છવાયો અથવા વાદળછાયું વાતાવરણ ત્યાં રહી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત એટલે કે સુરતના, વાપી, વલસાડ, નડિયાદના જે ભાગો છે, નવસારીના જે ભાગો છે ત્યાં છે વરસાદ પડી શકે છે। આ બાજુ મહારાષ્ટ્રમાં જોઈએ તો મુંબઈ, બોઈસર, નાસિકના જે વિસ્તારો છે ત્યાં છે આજે છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ધીમે ધીમે આપણે ગુજરાતની વાત કરીએ તો વાતાવરણમાં પલટો આવશે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના અને કચ્છના જે નડિયાદ સહિત ભુજ સહિતના અમુક વિસ્તારો છે ત્યાં છે છૂટો છવાયો વરસાદની સંભાવના છે। ઓખા છે, પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, મહુવા, ભાવનગર આવતીકાલે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના મહેસાણા સહિતના અમુક ભાગોમાં સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે, પરંતુ જો સિસ્ટમમાં કઈ ફેરફાર થાય, વાતાવરણમાં પલટો આવે છે તો ત્યાં વરસાદ ન પણ પડે। બીજી બાજુ સુરત એટલે કે આ વખતે ચોમાસામાં દક્ષિણ ગુજરાત પર ઘાત હોય તેવું લાગી રહ્યું છે। સતત ત્યાં વરસાદ વરસી રહ્યો છે, આગામી સમયમાં પણ ત્યાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે। ધીમે ધીમે છે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, એટલે કે 2 થી 4 દિવસ છે વાતાવરણમાં પલટો આવશે અને મધ્યમથી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ખાસી એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી। 2 થી 3 દિવસ છે વાતાવરણમાં પલટો આવશે અને ધીમી ધારે છે તે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અત્યાર સુધી રાજ્યમાં ઘણા બધા એવા વિસ્તારો હતા કે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે, ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે, જાનમાલને પણ નુકસાન થયું છે, નદી નાળા છલકાયા છે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, કોઝવે તૂટી ગયા છે, પુલો પણ તૂટી જવાની ઘણી બધી એવી ઘટનાઓ બની છે, પરંતુ હવે 2 થી 3 દિવસ કોઈ ખાસો એવો ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ છૂટો છવાયો વરસાદ ઘણા બધા એવા શહેરો છે કે ત્યાં પડશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પડવાનો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે અને કહ્યું છે કે હમણાં 3 થી 4 દિવસ વરસાદ છે તે રાહત લેવાનું છે। લોકોને પણ અત્યારે તડકા જેવું વાતાવરણ જોવા મળશે અને કદાચ બફારો થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ જો તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો તે વિડીયો તમે અમને મોકલવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં।
બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.